ચોમાસાના વરસાદની શરૂઆત થતાં સ્માર્ટ સિટીના વાસ્તવિકતા દર્શાવતા વિડીયો સામે આવવા લાગ્યા છે। દરેક સ્થળોએ પાણી ભરાયા છે। ગણેશનગરમાં પણ આવેલ શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। આ સ્માર્ટ શાળા જોઈ રહ્યા છો આપ કે જ્યાં પાણી જ છે। શાળાની બહાર સુસ્વાગત લખ્યું છે, ત્યાં તંત્રના પાપે પાણીનું સ્વાગત થઈ રહ્યું છે। આ છે સ્માર્ટ સિટી અમદાવાદના લાંબામાં ગણેશનગરમાં આવેલ શાળાના દ્રશ્યો। ગણેશનગરમાં આવેલી પ્રાથમિક શાળાનું પટાંગણ વરસાદી પાણીથી છલોછલ ભરાયેલું છે। સ્માર્ટ સિટીના આ વારવી વાસ્તવિકતા છે। વરસાદની શરૂઆત થતાં જ પાણી ભરાયા દ્રશ્યો સામે આવવા લાગ્યા છે। અમદાવાદના લાંબા વોર્ડમાં વરસાદી પાણીનો નિકાલ જ નથી થઈ રહ્યો। શાળામાં પ્રવેશવા સાથે જ વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પાણી ભરાવાના કારણે સ્થાનિકો અને બાળકોને મુશ્કેલીઓ પડી રહી છે। લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર હોવા તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં જ છે। રાજ્યભરનો એક પણ રોડ રસ્તો સહી સલામત નથી, ત્યારે તમે વાઘોડિયા મુંબઈ હાઈવે પરથી પસાર થશો તો ચોક્કસથી તમારી કમરનો દુખાવો થઈ જશે। ચોમાસામાં રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। ગુજરાતભરમાં હાલ રસ્તા મગરની પીઠ જેવા બની ગયા છે। આ દ્રશ્યો વડોદરામાં પસાર થતો વાઘોડિયા મુંબઈ હાઈવેનો છે। અહીંથી પસાર થતા વાહન ચાલકો રામ ભરોસે પસાર થઈ રહ્યા છે। રસ્તા વચ્ચે ખાડા નહીં, પરંતુ ખાડાઓ વચ્ચે ક્યાંક રોડ જોવા મળી રહ્યા છે। ભ્રષ્ટાચારની કાકડીઓ ઉખડી જતા જનતા પરેશાન થઈ રહી છે, ત્યારે વાહન ચાલકોએ સરકાર સામે રોષ ઠલવ્યો છે। બહુ સારો ભાઈ, ભાજપ સરકાર છે એટલે આવો જ રહેવાનો। કેવું અનુભૂતિ થઈ એમ રોડ ઉપરથી પસાર થાવ તારે? ઉલટીયું થતા માલ હજી નથી બંધ થઈ। ડિલિવરી વાળો કેસ હોય ને એટલે આ રોડ ઉપર જ ડિલિવરી થઈ જાય। ખરાબ રોડ રસ્તાને લઈને મુખ્યમંત્રીએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ખકરાવ્યા છે અને તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવાની સૂચના આપી છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ રોડ રસ્તા ક્યારે રિપેર થાય છે। ગુજરાત હાઈકોર્ટમાં જાહેર જગ્યાઓ પર ધાર્મિક દબાણ મુદ્દે સુઓ મોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટમાં જાહેર જગ્યાઓ પર ધાર્મિક દબાણ મુદ્દે સુઓ મોટો પિટિશન ઉપર ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ ડીએન રેડ્ડી બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। તેમાં ગૃહ વિભાગના સંયુક્ત સચિવે રિપોર્ટ રજૂ કર્યો હતો। ગૃહ વિભાગના તરફથી ફાઇલ કરેલી એફિડેવિટ મુજબ 16 એપ્રિલથી અત્યાર સુધીમાં રાજ્યમાં 261 ધાર્મિક દબાણો દૂર કરાયા છે। 28 ધાર્મિક દબાણ રિલોકેટ કરાયા છે અને 98 રેગ્યુલરાઇઝ કરાયા છે। તો 1177 ધાર્મિક દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે, જ્યારે 328 નોટિસ વર્તમાન પત્રોમાં અપાઈ છે। તો આ મુદ્દે વધુ સુનાવણી 12 નવેમ્બરે યોજાશે, જેમાં હાઈકોર્ટ સમક્ષ વધુ પ્રોગ્રેસ રિપોર્ટ મૂકવામાં આવશે। ભાવનગરમાં ભાજપ ઉપપ્રમુખ ઉપર બુટલેગરોએ કર્યો જીવલેણ હુમલો। દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા કરી હતી ફરિયાદ। ભાવનગર શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ પર જીવલેણ હુમલો થતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે। બુટલેગરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ હુમલા પાછળ દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાની અદાવત હોવાનું કહેવાય છે। આ ઘટના સામે આવી છે ભાવનગર શહેરના વડવા તલવાડી વિસ્તારથી, જ્યાં બુટલેગરોએ નીતિનભાઈ રાઠોડને માથાના ભાગે મારીને જીવલેણ હુમલો કર્યો હતો। આ સાથે નીતિનભાઈ રાઠોડે નીલમબાગ પોલીસ મથકના પીઆઈ સામે પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। ભાજપના એક પદાધિકારી પર થયેલા હુમલાની આ ઘટના બાદ પોલીસ તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે અને દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ક્યારે કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું। જૂનાગઢના જગવિખ્યાત ભવનાથ મંદિરમાં ફરી મહંતની ગાદીનો વિવાદ સામે આવ્યો છે। આ વખતે ભવનાથ મંદિરના મહંત બનવા માટે અન્ય સાધુ સંતો દ્વારા પણ અરજી કરવામાં આવી છે। ભવનાથ મંદિરના મહંત હરિગિરી બાપુની આગામી તારીખ 31ના રોજ મુદત પૂરી જવા થઈ રહી છે, ત્યારે આ વખતે ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંતની નિયુક્તિ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ભવનાથ મંદિરમાં ગુરુ પરંપરા મુજબ ભવનાથ મંદિરના મહંત તરીકે અમરગીરી બાપુ અને મુકેશગીરી બાપુ તેમજ રાજુગીરી બાપુએ અરજી કરી છે। ગુરુ શિષ્યની જે પરંપરા છે તેને જોઈને મંદિરના મહંત પદ માટેની પસંદગી કરવામાં આવે, જે માટે તેઓએ દાવેદારી કરી છે। હાલના મહંત જો રિપીટ થશે તો બંને સંતો ભવનાથ મંદિર સામે જ આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હરિગિરી બાપુના સમર્થનમાં પણ ઘણા સાધુ સંતો મેદાનમાં આવ્યા છે અને જૂનાગઢના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ પણ પત્ર લખીને કલેક્ટરને હરિગિરી બાપુની સારી કામગીરી જોઈને તેમની ફરી નિયુક્તિ કરવામાં આવે તેવી ભલામણ કરી છે। આવતીકાલે સમય મર્યાદા પૂર્ણ થવાનો અંતિમ દિવસ છે, ત્યારબાદ કલેક્ટર દ્વારા કોઈની નિયુક્તિ કરવામાં આવે છે કે કેમ
વહીવટદારનું શાસન લાગુ કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું. શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મોટો ઘટસ્ફોટ થયો છે. શાળા સંચાલક મંડળો શિક્ષકોને હાજર કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની રકમ માંગતા હોવાનું સામે આવ્યું. શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મોટો ઘટસ્ફોટ થયો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં શિક્ષકોને હાજર કરવા મંડળો પૈસા માંગતા હોવાના આક્ષેપો થયા છે. ગ્રાન્ટેડ શાળામાં હાજર થવા 1 લાખથી લઈ અને 15 લાખ સુધીની માંગણી મંડળો દ્વારા કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા જિલ્લાઓમાંથી આ ફરિયાદો મળી છે. શિક્ષણ સહાયકની ભરતીમાં સંચાલક મંડળ દ્વારા પૈસા માંગવાની ફરિયાદને લઈ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આવા મંડળો સામે ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. મંડળો પાસે પૈસા માંગવાની કોઈ સત્તા નથી. ગ્રાન્ટેડ શાળાઓ પણ સરકારનો જ એક ભાગ છે. નિયમ મુજબ મંડળોએ કોઈ પૈસા માંગવાના હોતા નથી. તમામ શિક્ષકો નિશ્ચિતપણે પોતાની ફરજો નિભાવે. શિક્ષકોની આ ફરિયાદો સામે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે આવા મંડળો સામે કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકો નિશ્ચિતપણે પોતાની ફરજ નિભાવે. સુરતમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. જહાંગીરપુરાની શિશુકુંજ વિદ્યા વિહાર સ્કૂલમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે સ્કૂલમાં 2000ની એક્ટિવિટી ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અથવા તો પીટી ક્લાસમાંથી કાઢી મૂકી સ્કૂલ ઓફિસમાં બેસાડે છે. શિશુકુંજ વિદ્યા વિહાર સ્કૂલમાં અમારી પાસે અત્યારે 2000ની માંગણી કરે છે એક્ટિવિટીની ફીસ બાબતથી. અને એ લોકો એવું કહે છે કે કોમ્પ્યુટર છે, પછી આપણે શારીરિક શિક્ષણ છે, પીટી છે, કરાટે છે અને ડાન્સ છે, એમાં બધા અમારે એમ કહે છે કે 2000 તમારે એક્ટિવિટીની ફી વસૂલ કરવી પડશે. વાલીઓની રજૂઆત બાદ હવે ડીઓએ તપાસના આદેશ આપ્યા છે. જરૂર જણાશે તો શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા વિવાદમાં આવી છે. પ્રાઇવેટ કંપનીની ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં વધુ એક શાળા વિવાદમાં આવી છે. રાજ્યની શ્યામા પ્રસાદ મુખર્જી શાળા વિવાદમાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શ્યામા પ્રસાદ મુખર્જી શાળા વિવાદમાં આવી છે. શાળાના બાળકોને ખાનગી કંપનીના ટી શર્ટ પહેરાવાતા હોવાનું સામે આવ્યું છે. સવાર અને બપોર પાળી બંનેની અંદર ખાનગી કંપની અને બેંકના ટી શર્ટને લઈને શાળા ચર્ચામાં આવી છે. કોઈપણ પ્રકારની શિક્ષણ સમિતિની પરવાનગી વગર આચાર્યએ આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. કેટલાક અમારા આચાર્યશ્રીઓ પોતાની રીતે પણ વ્યવસ્થા કરી, જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે, દાન આપતી સંસ્થાઓ છે, એમનો સંપર્ક કરી અને આ પ્રમાણેની વ્યવસ્થા કરતા હોય છે. પણ જે આપ કહો છો લોગોને એ બધી બાબત એ અમારા ધ્યાને આવી છે, તો હવે અમે તપાસ કરાવીશું કે એમાં સત્ય શું છે. બાળકોને કોઈ પણ યુનિફોર્મ બદલવો હોય તો તે માટે સમિતિની, અમારા બોર્ડની મંજૂરી ખૂબ જ જરૂરી છે. એટલે અમે એ પણ તપાસ કરાવીશું કે એમને મંજૂરી અગાઉ લીધી છે કે કેમ. અમદાવાદના ચાંગોદરામાં વરસાદી પાણી ભરાયા. ચાંગોદરામાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ ભભૂકેલો જોવા મળ્યો છે. અમદાવાદના ચાંગોદરામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે. ઘૂંટણસમાં વરસાદી પાણીમાં સ્થાનિકો અને વાહન ચાલકોને પસાર થવાનો વારો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાંગોદરામાં આ જ પ્રકારની સ્થિતિ છે. જો 5 મિનિટનો રસ્તો પાર કરવો હોય તો પણ ગંદા પાણીમાંથી 20 મિનિટ સુધી ચાલીને જવું પડે છે. વરસાદી પાણી ભરાતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે હાલ જેટલા પણ ગામોમાં પાણી ભરાયેલા છે તે પ્રાંત અધિકારી, તાલુકા અધિકારી, મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને સ્થળ પર જઈને કામગીરી કરવામાં આવી છે. જે જગ્યાએ હજુ પણ પાણી ભરાયા છે ત્યાં ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ જશે. પરંતુ જ્યાં સુધી આ પાણીનો નિકાલ નથી થતો ત્યાં સુધી સ્થાનિકોએ હાલાકી ભોગવવી જ પડશે અને ઘૂંટણસમાં પાણીમાંથી